ફ્રી 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 તો આજના વિડીયોમાં ખાસ ખેડૂત માટે ખાસ ઓફર લાવ્યા છીએ અને હા આપણા જ આંગણે એકદમ ફ્રી આપણી માટીની ચકાસણી કરીશું આપણા ખેતરથી એકદમ ફ્રી કારણ કે આ લાભ ચૂકતા નહીં અને વિડીયો જોવાનું ચૂકતા નહીં રાજુભાઈ એટલો વિડીયો પૂરો જોજો કારણ કે એક એગ્રો વાળાએ ખેડૂતના હિતમાં નિર્ણય લીધો અને જે ખાસ આપણા માટે જરૂરી છે એ માટીનું પૃથ્વીકરણ મતલબ આપણી માટીની લેબોરેટરી જેમ આપણા શરીરમાં લોહીની લેબોરેટરી જરૂર છે એમ આપણા ખેતરની લેબોરેટરી જરૂરી છે અને એ અવસર બિલકુલ ફ્રી મિત્રો ખાસ જણાવવાનું આપણે જે ખાતરના ખર્ચ કરી તમને મને કાંઈ ખબર નથી ને આપણે આંધળું ક્યાંક રાસાયણિક ખાતર નાખીને આપણી જમીનને ખરાબ કરી છે નિલેશભાઈ પાછો 10 દીમાં રિપોર્ટ ટૂંકા ગાળામાં રિપોર્ટ તો મિત્રો જરીક મારી વાત ધ્યાનથી સાંભળજો તમે ડીએપી લ્યો 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ સાવનભાઈ તો એના વગરના પછી આ લોકો કોઈ ખેડૂત મિત્રો 12-32 હોલ લેતા હોય તો એમાં 3 જ વસ્તુ આવે છે ખેડૂત મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અને આપણા પાકને ઝાઝા પોષક તત્વોની જરૂર પડે અને એ બધા પોષક તત્વો આપણા જમીનમાં કેટલા છે કયું નાખવું છે કયું ઓછું કરવું છે આપણે કેમ ખબર પડશે ભાઈ બેલેન્સ જરૂરી છે બેલેન્સ જરૂરી હોય તો જ આપણો પાક થાય અને રાસાયણિક હોય જો બેલેન્સ વિખાઈ જાય ને તોય આપણા પાકમાં મોટું નુકસાન જાય ખેડૂત મિત્રો એમાં કેલ્શિયમની જરૂર પડે બોરોનની જરૂર પડે એસિડની જરૂર પડે અને ખાસ કરી અને ઓર્ગેનિક કાર્બન સાવનભાઈ તમે કોઈ પણની લેબોરેટરી કરજો ઓર્ગેનિક કાર્બન આપણા ખેતરમાં ઘટે તો કે ઓર્ગેનિક કાર્બનનું કામ શું છે આપણા ખેતરમાં જે કચરો હોય નિલેશભાઈ એ ઓર્ગેનિક કાર્બન એને હળવવામાં મોટી મદદ કરે અને ઓર્ગેનિક કાર્બન હશે તો જ આપણા ખેતરમાં જે આપણી મિત્ર જીવાત છે ખેડૂત મિત્રો એને ખોરાક મળશે હવે ઘણા કહેતા હોય કે રાસાયણિક લેવો ને એ કોણ ખર્ચ કરે 2 થેલી વધારે નાખી દેવું ડીએપી તમારે હાથમાં રાખવાનું 5 મિનિટ હાથમાં રાખજો રાસાયણિક ખાતર સાવનભાઈ અહીંયા ડાઘો પડી જાય તો આપણા માટીની અંદર ઘણા પ્રકારની એવી જૈવિક બેક્ટેરિયા છે એટલે આપણો પાક થાય તો હું આ રાસાયણિક ખાતર ને એમાંથી જૈવિક બેક્ટેરિયાને ખોરાક મળશે કોઈ દી ન મળે ખેડૂત મિત્રો ડીએપી જ નાખ્યું તો 46% ફોસ્ફરસ એટલે એ મોટો ભાગ ભજવે આપણી જમીનને બગાડવામાં અને એક હમણાં જ કૃષિ સર્વે કર્યું હતું કે નાઇટ્રોજનથી આપણી જમીને આપણે પતાવી દીધી ઉરિયા કોઈ પણ ખેડૂત કે હાલો ઉરિયા નાખી દો 2 થેલી નહીં ખેડૂત મિત્રો એને અલગ અલગ સ્ટેજે બધા પોષક તત્વોની જરૂર પડતી હોય પેટ્રોલની જરૂર પડે અને લીલેશભાઈ મગફળીને તેલીબિયા પાકા આમાંથી આપણે તેલ બનાવવું એટલું હેલું નથી બધેયનું ઝીંક બોરોન આ બધેયનું બેલેન્સ જળવાય ને તો અહીં મગફળી તેલ બનાવી શકે અને ઘણીવાર તમે જોયું હોય છે મગફળીનો છોડવો અવળો રહે અથવા ઘણાને ગ્રોથ થઈ જાય ફ્લાવરિંગ ન લાગતું હોય તો એનું કારણ છે કે ઝીંક બોરોન કેલ્શિયમનું બેલેન્સ નથી જળવાતું આપણે અને એ બેલેન્સ કેટલું બેલેન્સ જાળવવા માટે ખાસ રિપોર્ટ જરૂરી છે સાવનભાઈ બધા ખેડૂત મિત્રોને કહું છે ને આ મોટો મોકો છે આજ જાજુ કાંઈ નથી કહેવું આમાં મારી વાત તમને ન સમજાય ને કાંઈ તો આમાં એક હું પોસ્ટ મૂકું છું છેલ્લે ફોટો એનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને બીજો કેવી રીતે લેવું એમાં બધુંય લખેલ છે તો તમારા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન થતો હોય કે ફ્રી કોણ કરે મિત્રો એ છે માધવ એગ્રો અજાબ આપણે છેલ્લા 4 દીમાં એને માટીનો નમૂનો દેવાનો રહેશે કેવી રીતે લેવો એ બધું છેલ્લે અમે ફોટો મૂકશું પોસ્ટ મૂકશું એનો સ્ક્રીનશોટ પાડી અને તમે બધું સમજી લેજો એ બધું કહેવા જાય તો લાંબુ થઈ જાય સેમ્પલ 4 દીમાં તમારે દઈ આવવાનું છે જમીનનો પૃથ્વીકરણનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને નિલેશભાઈ 10 દીમાં રિપોર્ટ આવી જાય અને ઘણા ખેડૂતનો ભાઈ અમે નમૂનો દીધો પણ એના રિપોર્ટ આવતા નથી તો મિત્રો આમાં ખાલી 10 દિવસમાં તમારો રિપોર્ટ આવી જાય પછી તમે રિપોર્ટ લીધો અને આખટાણું છે ખાતરનું આપણે આયોજન કરવાનું છે પાયાનું જો એ રિપોર્ટ પ્રમાણે હાલશો તમે અડધા ખાતરનો ખર્ચ ઘટી જાય તમને લખી દઉં ચકાસણી કરાવો તો અહીંયા જ આપને ખબર પડશે કે એમાં શું છે અને હા મિત્રો આગળ અમારી ચેનલમાં દવા બિયારણ ખાતર કઈ ટેજે નાખવું વિગતવાર માહિતી અમે આપતા રહેવું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આ વિડીયો હર ખેડૂત પાસે પહોંચવો જોઈએ એટલે હર ખેડૂતને ફ્રીમાં લેબોરેટરીનો લાભ મળે નિલેશભાઈ તો આ મારું કામ મેં કરી દીધું હવે આ તમારે કામ કરવાનું છે આ વિડીયો હર ગ્રુપમાં હર ખેડૂત પાસે પહોંચવો જોઈએ
દર 2 વર્ષે ખેડૂતને જમીનની ચકાસણી કરાવવી જ પડે. અરે ફરજિયાત છે કે સાવનભાઈ જમીનમાં કયું પોષણ ઘટે શું દર વર્ષે 2 વર્ષ એકવાર કરાવો તો સારું લાગે. કારણ કે જમીન પછી એમાં એવું થાય જમીનને આપણે એને હોય તાવ અને પેટની દવા આપતા રહીએ તો એમાં કાંઈ ઉત્પાદન થાય નહીં. મેં તો હજારો દાખલા આપ્યા કે આપણે ક્યાંય ડૉક્ટર પાસે દવા લઈ આંધ્રુક જો ડૉક્ટર હોય એનાથી તાવ ન ઉતરે તો આપણે એમડી પાસે જાય. એમડી સીધો જ કે બ્લડનો સેમ્પલ કરો એટલે એમડીને ખબર પડી જાય કે તમને કયો તાવ છે, ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, ટાઇફોઇડ છે. અને એને ખબર પડી ગઈ ટાઇફોઇડ છે, એ દવાનો ઈલાજ કર્યો છે, ત્રીજે દિવસે તમે હાજા. અને આપણી જમીન કાંઈક તો એમ જ બગડી છે કે આંધ્રુક ગયા ઠોકો DAP ઠોકો 1232 હોલ. આપણી જમીનની ચકાસણી કરી લ્યો હું ઘટે હું નહીં બધું પોષણ જમીન ચકાસણીમાં કહે એ પ્રમાણે આપણે એની સારવાર આપો. આ તો આપણે બાજુવાળો DAP નાખે તો આપણે 2 મગાવ. અરે એક રાવો હાલે. તો ખેડૂત મિત્રો બધાને પ્રશ્ન થતો છે કે ફ્રી લેબોરેટરી રાજુભાઈ કહે છે રિપોર્ટ કરાવવા, પણ ક્યાં કરાવવા? તો હું તમને તમામ એડ્રેસ આપી દઉં. જે કેશોદ તાલુકાનું અજાબ ગામ આવેલું છે અને કેશોદ તાલુકાનું મોટું ગામ છે અજાબ, અને ખાસ કરીને એગ્રોમાં બહુ માસ્ટર છે અજાબ, કે જાજા એગ્રો છે. તે આ એગ્રો છે માધવ એગ્રો સીડ્સ, જ્યાં પટેલ સમાજની સામે જ છે અને અજાબમાં આવેલું છે મિત્રો. તે 5 તારીખ છે અને 4 દિવસની અંદર રિપોર્ટ દઈ આવવાના, અને સીધા પછી 10 દિવસમાં તમને હું તમારે ઘટે છે એનો રિપોર્ટ મળી જાય. એટલે 10 દિવસમાં ફાસ્ટ રિપોર્ટ ખેડૂત મિત્રો, અને એ પણ ફ્રી, ક્યાંય મળતો નથી. એટલે ખાસ કરીને આ જરૂર ને જરૂર રિપોર્ટ કરાવજો. અને કીધું રાજુભાઈ એમ કે આપણો રિપોર્ટ જરૂર છે, એમ ખેતીનો રિપોર્ટ કરવો પણ જરૂરી છે. તો વિડીયો બધાને શેર કરજો અને આ લેબોરેટરી જરૂર કરાવજો. ભલે મળશું એક અલગ જ વિષયમાં. ત્યાં લગી બધાને જય માતાજી, જય દ્વારકા.